આગામી 4 જૂનના રોજ ગુજરાતની 26 લોકસભા સીટની સાથોસાથ દેશની 582 લોકસભા સીટના પરિણામ જાહેર થનાર છે। ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સંમેલનની શરૂઆત દેશદેવી માં આશાપુરાના મઢ ખાતેથી કરવામાં આવી હતી। હવે આંદોલન પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો અને મહિલાઓ દ્વારા 325 કિલોમીટરની લાંબી પદયાત્રાની શરૂઆત કરવામાં આવી છે। રાજકોટ ખાતેથી ગુરુવારના રોજ ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનો અને મહિલાઓએ અને ખાસ કરીને જાડેજાઓના આરાધ્ય દેવી માં આશાપુરાના ચરણોમાં શીશ નમાવીને પદયાત્રાની શરૂઆત કરી હતી। આ સમયે ઢોલ વગાડીને પદયાત્રાની શરૂઆત પેલેસ રોડ સ્થિત માં આશાપુરાના મંદિર ખાતેથી કરવામાં આવી હતી। આજે જ્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં સૂર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે, તાપમાનનો પારો 45 ડિગ્રીને પણ પાર પહોંચી ચૂક્યો છે, ત્યારે આ ધૂમધકતા તાપમાં ક્ષત્રિય સમાજના લોકોએ પદયાત્રાની શરૂઆત કરી હતી। મીડિયા સાથેની વાતચીતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ રીતે સફળ રહ્યું છે, ત્યારે માતાજીનો આભાર માનવા માટે ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 325 લાંબી પદયાત્રામાં ઠેર ઠેર યુવાનો પોતાના ગામથી પદયાત્રામાં જોડાશે। પદયાત્રામાં જોડાયેલા ક્ષત્રિય સમાજના લોકો માટે રહેવા તેમજ જમવાની વ્યવસ્થા પણ ગામોગામ કરવામાં આવી છે। ત્યારે પદયાત્રા લોકસભાની ચૂંટણીના આગલા દિવસે એટલે કે 3 જૂનના રોજ માતાના મઢ ખાતે પૂર્ણ થશે। ત્યારે માતાના મઢ સહિત ગુજરાતની શક્તિપીઠ તેમજ ધાર્મિક સંસ્થાઓમાં મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જાણીએ વધુ વિગત। એક આટલું સુંદર શરૂઆત અને સંગઠનને વધારે મજબૂત કરવા સાથે પદયાત્રા આટલા ભરભરતા ઉનાળામાં જ્યારે માતાજીની આરાધના કરવા અને આભાર માનવા અમારા ભાઈઓ જઈ રહ્યા હોય ત્યારે અને આપ સૌને જાણ છે એ પ્રમાણે 4 તારીખે પરિણામ છે, એ પહેલાં એની પૂર્વ સંધ્યાએ 3 તારીખે મહાઆરતીનું જ્યારે પદયાત્રાનો વિરામ થશે ત્યારે કચ્છ માતાના મઢે મહાઆરતીનું આયોજન થવાનું છે અને સાથે સાથે આખા ગુજરાતમાં સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ જેટલા મોટા શક્તિપીઠો છે ત્યાં પણ મહાઆરતીનું આયોજન કરવા જઈ રહ્યા છે। અને આ જેટલા દિવસો પદયાત્રા ચાલશે તેમાં હાલમાં 100 જેટલા ભાઈઓ જોડાયા છે અને રતનપરમાં એક ખૂબ જ સુંદર એવો જમણવાર રાખ્યો છે બધા માટે થઈને કે જેઓ અમને સહકાર આપ્યો છે, સહયોગ આપ્યો છે, નિસ્વાર્થ ભાવે સેવા કરી છે અને લોકશાહીની જાગૃતિ અર્થે લોકો આગળ આવ્યા છે। એને આભાર માનવા માટે અને માતાજીની આરાધના માટે અમે આગળ વધી રહ્યા છીએ ભાઈઓ। ત્યાં દરેક ગામડે પણ અલગ અલગ પ્રોગ્રામ થવાના છે, એમાં આપણા શૌર્ય ગીતો જ્યાં ઇતિહાસને વધારેમાં વધારે જાળવણી કરવા માટે અને શું ઇતિહાસ રહ્યો હતો અને હવે શું કાર્ય કરવાનું છે એ અર્થે નાના મોટા પ્રોગ્રામ પણ થવાના છે અને દરેક જગ્યાએથી ભાઈઓ પણ જોડાશે એ પોતાની અનુકૂળતા પ્રમાણે કે એક ગામેથી બીજા ગામ એનો રૂટ પણ આપણને જાહેર કરવામાં આવ્યો છે। આજરોજ આશાપુરા મંદિરેથી મા આશાપુરાની આરતી કરી અને અહીંથી 18 વોર્ડના યુવાનો વારાફરતી આ યાત્રામાં જોડાશે અને અહીંથી રતનપર મુકામે ત્યાં ભોજન અને પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને રતનપરથી પછી આગળ રાતે ગરમીને તડકો છે એટલે રાતે યુવાનો બધા ચાલશે અને એની સાથે અન્ય યુવાનો પણ ગામમાં રસ્તામાંથી જોડાશે, જેમ કે રસ્તામાં ટંકારા, મોરબી, માળિયાન, સામખિયાળી, ભુજને આવતું હોય એમ કચ્છમાંથી બધા સાથે જોડાશે। અને આ યાત્રાનું મહત્વ એ છે કે અમે જે ધર્મરેતા કાઢી હતી એમાં મા ભગવતીની એટલી કૃપા થઈ। અમારું 45 દિવસનું જે સરસ મજાનું સંમેલનો, આંદોલનો, દરેક સમાજ અમારી સાથે રહ્યા, એમાં ભગવતીની અમે એને કૃપા ગણી છે। એટલે મા ભગવતીનો આભાર માનવા માટે માતાના મઢે માથું ચૂકવવા માટે જઈએ છીએ કે એમાં સૌને સદબુદ્ધિ આપજે, સારા વિચાર આપજે, સારી દ્રષ્ટિ આપજે, સારી ભાવના આપજે અને દરેક સમાજને સુખ સમૃદ્ધિને શાંતિ આપજે। અને મા અમે તમારો આભાર માનવા આવ્યા છીએ કે અમારું આ આંદોલન સંપૂર્ણ પુત્ર ક્ષત્રિયને શોભે એવું આંદોલન સંપૂર્ણ પૂરું થયું છે। એ મા ભગવતી તારી કૃપા છે અને તારી કૃપા કાયમ માટે અમારી માટે રહે એવી અમે તારી પાસે આશીર્વાદ માગીએ છીએ અને તારા ચરણોમાં માથું ચૂકવીને તારો આભાર માનીએ છીએ। ક્ષત્રિય અસ્મિતા પદયાત્રાનું આયોજન આજે અહીં રાજકોટ મુકામેથી માતાજીની આરતી કરી અને માતાના મઢ એ 325 કિલોમીટરની પદયાત્રાની અંદર 45 ડિગ્રીનું આપણે અત્યારે તાપમાન છે અને આ પદયાત્રાનો ઉદ્દેશ સમગ્ર ભારત દેશની અંદર જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીની અંદર જેટલા પણ આંદોલનો થયા હોય, કોઈ સમાજ દ્વારા કે ખેડૂત દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, તો દરેક આંદોલનની અંદર
ક્યાંક ને ક્યાંક સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન થયું હોય છે, ક્યાંક સામાન્ય જનતાને ક્યાંક એની હેરાનગતિ થઈ છે. પણ આ પ્રથમ આંદોલન ઇતિહાસની અંદર આનો એક સુવર્ણ અક્ષરે જ્યારે લખવામાં આવશે કે 45 દિવસના આંદોલનની અંદર એ પણ ક્ષત્રિય સમાજનું આંદોલન હોય અને એક પણ જગ્યાએ સરકારી પ્રોપર્ટીને ક્યાંય નુકસાન નથી થયું, સામાન્ય લોકોને ક્યાંય પણ કોઈ તકલીફ નથી પડી. અને અમારું આંદોલન જો આટલા જે રીતે ચાલ્યું શાંતિપૂર્વક, આ માતાજીના આશીર્વાદ વગર ક્યાંય શક્ય હોય નહીં. માટે આ પદયાત્રાનું આયોજન માત્ર માતાજીનો આભાર માનવા માટે આવતા દિવસોની અંદર ગુજરાતની જનતાને સુખ, સમૃદ્ધિ, શાંતિ આપે અને આ ગુજરાતની અંદર આંદોલનની અંદર માત્ર ક્ષત્રિય સમાજનું આંદોલન ન રહ્યું પણ તમામ સમાજે ક્ષત્રિય સમાજના આંદોલનને આપણે ક્યાંક ટેકો આપ્યો, જાહેરમાં સમર્થન આપ્યું અને ક્ષત્રિયોની સાથે સર્વ સમાજ ઊભા રહ્યા. આ આશીર્વાદ જે માતાજીના હતા એના માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પદયાત્રા દરમિયાન અને આંદોલન દરમિયાન શ્રી રાજપૂત કરણી સેનાનો પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા હતી અને પદયાત્રાની અંદર પણ ઠેર ઠેર સ્વાગત, ગામડે ગામડે ઠેર ઠેર જે યુવાનો જોડાવાના છે એની અંદર પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા કરણી સેનાની પણ છે. સાથે સંકલન સમિતિ અને તમામ 92 સંસ્થાનો પણ ખૂબ સહયોગ આ પદયાત્રામાં અને આંદોલનમાં રહ્યો છે. ત્યારે માતાજીના આશીર્વાદ લેવા માટે આપણે અહીંથી નીકળીએ છીએ અને આગળની વાત જ્યારે કરણી સેનાના સાયલ સપા સાથે મિતભાઈ આણી, રાજકોટ.